નમસ્કાર મિત્રો, હું પટેલ રચના આપ સૌને મારા યુટ્યુબ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર 15 અન્નસ્ત્રોતોમાં સુધારણા વિશે અભ્યાસ કરીશું. મિત્રો, આપણે અન્નસ્ત્રોતોમાં સુધારણામાં કેટલાક અગત્યના મુદ્દાઓની ચર્ચા અગાઉ કરી ગયેલા છીએ, જે માટેની લિંક નીચેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે, જે તમે જોઈ શકો છો. આજે આપણે અન્નસ્ત્રોતોમાં સુધારણામાં અગાઉના મુદ્દાની ચર્ચા કરીશું. આજે આપણે જોઈશું પાકની રીતો. તો તેમાં સૌપ્રથમ આપણે જોઈશું મિશ્ર પાક ઉછેર. આપણે જ્યારે પાકનું વાવેતર કરતા હોઈએ, જો આપણે ખેતરમાં ઘઉંનું વાવેતર કરીએ તો માત્ર ઘઉંનું જ વાવેતર કરીએ છીએ. જ્યારે આપણે પાકનું વાવેતર કરીએ તો ક્યાંક નુકસાન થવાની સંભાવનાઓ પણ રહેલી હોય છે. દાખલા તરીકે આપણે જોઈએ, પાક વાવીએ ત્યારે વરસાદ પડે, ઘઉંનું વાવેતર હોય તો વાતાવરણ ઘઉંને અનુકૂળ ન હોય, કોઈ ચોક્કસ પ્રકારનો રોગ પાકને લાગી જાય તો પાકને ઘણું નુકસાન થાય છે. તો એ નિવારવા માટે આપણે પાકની રીતો જોઈશું. એમાં આપણે પહેલી પદ્ધતિ છે મિશ્ર પાક ઉછેર. મિશ્ર પાક ઉછેર એટલે બે કે તેથી વધુ પાકને એક સાથે એક જ ખેતરમાં ઉગાડવામાં આવે છે. તેને મિશ્ર પાક ઉછેર કહેવામાં આવે છે. દાખલા તરીકે તમે આ ફોટોમાં જોઈ શકો છો, એક પાકની સાથે બીજો પાક પણ વાવેલ છે. તમે પ્રથમ ફોટોમાં જોઈ શકો છો, વચ્ચે વચ્ચે તમને અલગ બીજો પાક પણ દેખાશે. તમે આ બીજા ફોટોમાં જોઈ શકો છો, એક પાક મગફળીનો છે અને બીજો પાક એ સૂર્યમુખીનો છે. કારણ કે મગફળી એ જમીનના પેટાળમાં એટલે કે નાનો છોડ હોય છે મગફળીનો, જ્યારે સૂર્યમુખીનો છોડ એ મોટો હોય છે. આમ આપણે મગફળી અને સૂર્યમુખીની મિશ્ર ખેતી લઈ શકીએ છીએ. મિશ્ર ખેતીમાં આપણે જ્યારે વાવેતર કરવાના હોય ત્યારે બંનેના એટલે કે આપણે ઉદાહરણ જોયું મગફળી અને સૂર્યમુખીનું, બંનેના બીજ હોય તેને મિશ્ર કરવામાં આવે છે, પછી તેનું વાવેતર કરવામાં આવે છે. આમ મિશ્ર ખેતીમાં આપણે આ રીતે આવા પાકોનો ઉછેર કરી શકીએ છીએ. આમ મિશ્ર ખેતીના કેટલાક ફાયદાઓ પણ છે, તે જોઈએ. નુકસાન થવાની સંભાવના ઓછી થાય છે, તેમજ એક પાક નાશ થઈ જવાને લીધે બીજા પાકના ઉત્પાદનની આશા જાગ્રત રહે છે. એટલે કે આપણે ઉદાહરણ જોયું સૂર્યમુખી અને મગફળી પાક સાથે કર્યો હોય તો સૂર્યમુખીને કોઈ રોગ થાય અને તેને નુકસાન થાય, પણ ત્યારે મગફળીનો પાક એ સારો જ રહેશે, એટલે કે તેને નુકસાન ન થાય. આમ નુકસાન થવાની સંભાવના ઓછી રહે છે. તેવી જ રીતે એના ગેરફાયદા પણ છે. મિશ્ર પાકની અંદર જ્યારે આપણે બે પાક ઉગાડીએ છીએ, જેવી રીતે આપણે ઉદાહરણ જોઈએ મગફળી અને સૂર્યમુખીનું, એવી રીતે ઘણા પાકો સાથે લઈ શકાય છે, પરંતુ અહીં આપણે સમજવા ખાતર મગફળી અને સૂર્યમુખીનું ઉદાહરણ લઈએ છીએ. તો આપણે મિશ્ર ખેતીમાં જ્યારે સૂર્યમુખી અને મગફળીનું વાવેતર કરીએ ત્યારે મિશ્ર પાકની અંદર કોઈ એક પાક માટે એટલે કે ઉદાહરણ તરીકે સૂર્યમુખી માટે આપણે ખાતર, એને લગતું દવા વાપરીએ, ત્યારે આપણે મગફળીને અલગ ખાતર જોઈએ, અલગ દવાનો છંટકાવ જોઈએ, ત્યારે તે બાબતમાં આપણને નુકસાન થાય છે. એટલે કે આપણે સૂર્યમુખી માટે જે ખાતર આપ્યું હોય સૂર્યમુખીને, તો તે ખાતરનો વ્યય થાય છે. આમ જેટલા મિશ્ર ખેતી પાકના ફાયદા છે, તેમ એના ગેરફાયદા પણ આપણને મળે છે. આંતરપાક ઉછેર. બે કે તેથી વધારે પાકને એક જ સાથે એક ખેતરમાં કેટલીક હરોળમાં એક પ્રકારનો પાક અને તેને એકાંતરે આવેલી બીજી હરોળમાં બીજો પાક ઉગાડાય છે. તેને આપણે આંતરપાક ઉછેર તરીકે ઓળખવામાં આવીએ છીએ. મિશ્રિત પાકમાં આપણે જોયું, મિશ્રિત પાક ઉછેરમાં કયા છોડને ક્યાં પાણી આપવું
એ નક્કી કરવા પડે છે. કારણ કે આપણે મિશ્રિત પાકમાં જોયું કે બંને પાકનું વાવેતર કરવાનું હોય ત્યારે તેના બીજને મિશ્ર કરીને પછી તેનું વાવેતર કરવામાં આવે. એટલે કે ત્યારે કયા છોડને કેટલું પાણી આપવાનું, કેટલું ખાતર આપવાનું એ આપણે નક્કી કરી ન શકીએ. મિશ્ર પાકમાં આપણે બધા બીજ ગમે ત્યાં ઉગી શકે. ઉદાહરણ તરીકે જોયું આપણે સૂર્યમુખી અને મગફળી, તો તેના બીજનું વાવેતર કરીએ ત્યારે બીજ બંને મિક્સ હોય તો આપણે વાવેતર કરીએ તો ક્યાં મગફળીનું કે ક્યાં સૂર્યમુખીનું, તો આપણે ત્યારે સૂર્યમુખીને કેટલું પાણી જોઈએ, મગફળીને કેટલું પાણી જોઈએ એ નક્કી કરી શકાતું નથી. આમ મિશ્ર પાકમાં કયા પાકને કેટલું પાણી જોઈએ, કેટલું ખાતર જોઈએ એ નક્કી કરવા માટે આપણે આંતરપાક ઉછેર પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. આ પદ્ધતિની અંદર શું કરવામાં આવે છે? આંતરપાક ઉછેર પદ્ધતિની અંદર શું કરવામાં આવે છે? તો અહીં તમે ફોટોમાં જોઈ શકો છો કે જુદી જુદી હરોળમાં, બંને ફોટામાં તમે જોઈ શકો છો જુદી જુદી હરોળમાં જુદા જુદા પાક લેવામાં આવે છે. તમે જોઈ શકો છો આંતરપાક ઉછેર પદ્ધતિની અંદર બિયારણને મિશ્રણ નથી કરવામાં આવતું. જ્યારે મિશ્ર પાકની અંદર બિયારણને મિશ્ર કરવામાં આવે છે વાવેતર કરવા પહેલાં. જ્યારે આંતરપાક ઉછેર પદ્ધતિની અંદર જ્યારે પાકનું વાવેતર કરવામાં આવે ત્યારે તેને મિશ્રણ નથી કરવામાં આવતું, પરંતુ હરોળ એટલે કે ચાસ આપણે તેને કહીએ. એટલે કે અહીં તમે જોઈ શકો છો ફોટામાં એક હરોળ જેવી છે, જેમાં આપણે સામાન્ય રીતે એમાં ચાસ કહેવામાં આવે છે હરોળને. તો આ ચાસની અંદર આપણે વાવેતર કરવામાં આવે છે બિયારણનું. એટલે કે આપણે સૂર્યમુખી અને મગફળીનું વાવેતર કર્યું ત્યારે તેનું મિશ્ર એટલે કે એના બિયા મિશ્ર કરીને આપણે વાવેતર કર્યું. જ્યારે આંતરપાક ઉછેર પદ્ધતિમાં આવું કરવામાં ન આવે. એક હરોળ કરવામાં આવે અને તેની અંદર એક પાકનો ઉછેર કરવામાં આવે અને તેની બાજુની હરોળમાં બીજા પાકનો ઉછેર કરવામાં આવે. જેમ કે આપણે ઉદાહરણ જોઈ શકીએ છીએ, સોયાબીન, મકાઈની આપણે સાથે આંતરપાક ઉછેર કરી શકાય. બાજરી અને ચોળાનો આપણે આંતરપાક ઉછેર કરી શકાય. એટલે કે એક હરોળમાં આપણે સોયાબીન વાવી શકીએ તો બીજી હરોળમાં આપણે મકાઈની ખેતી લઈ શકીએ છીએ. તો તેના ફાયદા: પોષક તત્વોનો ઉપયોગ વધુ માત્રામાં થઈ શકે છે. રોગો સામે રક્ષણ મળે છે. પોષક તત્વોનો વધુ માત્રામાં ઉપયોગ થઈ શકે અને એટલે કે રોગ સામે પણ આપણને રક્ષણ મળી શકે વનસ્પતિમાં. જ્યારે મિશ્ર પાક કરીએ ત્યારે આપણે તેને અલગ અલગ છાંટી શકતા નથી દવા, પરંતુ આંતરપાક ઉછેરમાં તો હરોળમાં વાવેતર કરેલ હોય, જેથી પાકને લગતી દવા છાંટી શકીએ, તેને લગતું ખાતર આપી શકીએ, આમ રોગો સામે રક્ષણ મેળવી શકીએ. એ આંતરપાક ઉછેર પદ્ધતિનો એક મોટો ફાયદો છે. કારણ કે આંતરપાક ઉછેર પદ્ધતિ માટે આપણે એક હરોળમાં એક પાક વાવીએ અને બીજી હરોળમાં બીજો પાક વાવીએ. એટલે કે એક પાકને જે ખાતર જોઈતું હોય તે ખાતર આપી શકાય, બીજા પાકને જે ખાતર જોઈતું હોય તો તે ખાતર આપી શકાય. આમ પોષક તત્વોનો ઉપયોગ વધુ માત્રામાં થઈ શકે છે. આગળ જોઈએ. પાકની ફેરબદલી એટલે કે જ્યારે આપણે દર વર્ષે એકનો એક પાક વાવેતર કરીએ, દાખલા તરીકે આપણે જોઈએ તો ઘઉં, આપણે જ્યારે ઘઉંનું વાવેતર કરીએ દર વર્ષે આપણે ફક્ત ઘઉંની જ ખેતી કરીએ. ઘઉંને લગતા જ પોષક તત્વો એ આપણી ભૂમિમાંથી વપરાઈ જાય. આપણે ઘઉં જ દર વર્ષે વાવ્યા કરીએ તો ઘઉંને લગતા પોષક તત્વો જે આપણે ખેતી કરતા હોય તે જમીનમાંથી વપરાઈ જાય. આમ દરેક પાકને જરૂરી પોષક તત્વો મળી ન રહે, એટલે કે 3-4 વર્ષ પછી સારું ઉત્પાદન ન મળે. આમ એના માટે પાકની ફેરબદલી કરવી જોઈએ. એટલે કે આપણે પાકની ફેરબદલી કરવાનું શા માટે જરૂર પડે? જેમ કે આપણે ઘઉંની ખેતી કરીએ તો દર વર્ષે ઘઉંની જ ખેતી કરીએ તો તેના માટે તે જમીનમાંથી પોષક તત્વો ઓછા થઈ જાય. એટલે 2-3-4 વર્ષ પછી આપણને ઘઉંનું ઉત્પાદન સારું ન મળે. આમ પાકની ફેરબદલી કરવાની જરૂર પડે છે. અહીં આપણે તમે ચિત્રમાં જોઈ શકો છો. પ્રથમ ભાગમાં તમે જોઈ શકો છો બીજી ખેતી કરેલી છે, કઠોળની ખેતી કરેલી છે, ઘઉં, ચણાની. પછી
ત્યારબાદ એટલે ઘઉં ચણાની એવી ખેતી કરેલી છે, ત્યારબાદ ઘઉંની ખેતી કરેલી છે. પછી પાકને ત્રીજા ચિત્રમાં જ્યાં પશુઓ બધા ચરતા છે ને તેમાં મુક્ત ખેતી રાખવામાં આવે, એટલે કે ત્યારે કોઈ પાક ઉગાડવામાં આવે. પ્રથમ ચિત્રમાં આપણે જ્યારે કઠોળની ખેતી કરીએ, કઠોળ એ નાઇટ્રોજન એ જમીનને આપે છે. અને બીજા ચિત્રમાં જોઈએ તો આપણે ઘઉંની ખેતી કરેલી છે જેને આપણે નાઇટ્રોજનની જરૂર છે. અને ત્રીજા ચિત્રમાં આપણે મુક્ત ખેતી રાખેલી છે, એટલે ત્યારે પશુઓ તેમાં ઘાસ ને એવું ચરે, એટલે કે તેમાં ખાતર મળી રહે તે જમીનને. આમ કરવાથી આપણને પાક ઉત્પાદન દર વર્ષે સારું મળી રહે છે. આમ પાકની ફેરબદલી એ બહુ જરૂરી છે. કોઈ એક ખેતરમાં ક્રમવાર પૂર્વ આયોજન કાર્યક્રમ અનુસાર વિવિધ પાકને ઉગાડાય તેને પાકની ફેરબદલી કહે છે. કોઈ એક ખેતરમાં ક્રમવાર પૂર્વ આયોજન કાર્યક્રમ અનુસાર વિવિધ પાકને ઉગાડાય તેને પાકની ફેરબદલી કહે છે. એટલે કે આપણે અગાઉ વાત કરી તેમ પાકની ફેરબદલી કરતા રહેવાનું, એટલે તેને પાકની ફેરબદલી કહેવામાં આવે છે. એટલે તેનું આયોજન કરીને આપણે આગળ જોયું, પ્રથમ કઠોળ વાવ્યું, પછી ત્યારબાદ ઘઉં, પછી થોડાક સમય માટે જમીનને ખાલી રાખવામાં આવી. આમ ક્રમવાર પૂર્વ આયોજન કરીને વિવિધ પાકોને ઉગાડાય તેને પાકની ફેરબદલી કહે છે. જો પાકની ફેરબદલી યોગ્ય રીતે કરવામાં આવે તો એક વર્ષમાં 2 અથવા 3 પાક દ્વારા સારું ઉત્પાદન મેળવી શકાય છે. જો આપણે પાકની ફેરબદલી યોગ્ય રીતે કરીએ તો આપણને સારું ઉત્પાદન મળી રહે છે. આગળ જોઈએ પાક સુરક્ષાનું પ્રબંધન. તો પાક સુરક્ષા શેનાથી કરવાની છે આપણે? તો પાક સુરક્ષાનું રક્ષણ આપણે નીંદણ, કીટકો અને રોગો સામેથી પાકનું રક્ષણ કરવાનું છે. તો સૌપ્રથમ આપણે જોઈએ નીંદણ. તો સૌપ્રથમ નીંદણ એટલે શું? નીંદણ એટલે કે પાકની અંદર બિનજરૂરી વનસ્પતિ ઉગી નીકળે તેને નીંદણ કહેવામાં આવે છે. બિનજરૂરી એટલે કે અનાવશ્યક વનસ્પતિ ઉગી નીકળે તેને નીંદણ કહેવામાં આવે છે. ખોરાક, સ્થાન અને પ્રકાશ માટે વનસ્પતિ સાથે સ્પર્ધા કરે છે. નીંદણ એ ખોરાક, સ્થાન અને પ્રકાશ માટે વનસ્પતિ સાથે જે પાક વાવેલો હોય તેની સાથે સ્પર્ધા કરે છે અને તેના પરિણામે પાકને પોષક તત્વો ઓછું મળે, તેમજ પાકના વિકાસ માટેની જગ્યા ઓછી પડે, પાકને પ્રકાશ ન મળે, એટલે કે નીંદણ એ પાકને નુકસાન કરે છે. ઉદાહરણ તરીકે જોઈએ ગાડરિયું, તેને બીજા નામે ઝેન્થિયમ તરીકે ઓળખવામાં આવે છે. ગાજર ઘાસ, એવા અનેક પ્રકારના નીંદણ હોય છે. નીંદણનું નિયંત્રણ એટલે કે તેને દૂર કરવાની રીત. યાંત્રિક રીતે દૂર કરી શકાય, એટલે કે હાથ વડે આપણે તેને નીંદણને કાઢી શકાય. હળ ચલાવીને નીંદણને દૂર કરી શકાય, એટલે કે યાંત્રિક રીતે આપણે નીંદણ દૂર કરી શકીએ છીએ. નિષેધાત્મક રીતો. સમયસર પાક ઉગાડવો, એટલે કે જ્યારે આપણે સમયસર પાક ઉગાડીએ ત્યારે આપણને નીંદણ એટલું બધું ઉગી શકતું નથી ખેતરમાં, એટલે કે સમયસર પાક ઉગાડે ત્યારે નીંદણને આપણે દૂર કરી શકીએ. ત્યારે તેમજ યોગ્ય કિયારી કે ચાસ કરીને આપણે નીંદણને દૂર કરી શકીએ. આંતરપાક કે પાકની ફેરબદલી દ્વારા પણ આપણે નીંદણને દૂર કરી શકીએ છીએ. નીંદણ દૂર કરવા ઉનાળામાં ઊંડાઈ સુધી હળ ચલાવવામાં આવે છે. નીંદણ દૂર કરવા માટે ઉનાળામાં ઊંડાઈ સુધી હળ ચલાવવામાં આવે અને જમીનને ઉપર નીચે કરવામાં આવે તો નીંદણ ઓછું થાય છે. આગળ જોઈએ કીટકો. કેવી રીતે પાકને નુકસાન કરે છે? કીટકો પાકમાંથી કોષરસ ચૂસી લે છે. મૂળ, પ્રકાંડ અને પર્ણને કોતરી નાખે છે. કીટકો છે એ વનસ્પતિના મૂળ, પ્રકાંડ અને પર્ણને કોતરી નાખે છે. તમે જોયું હશે કેટલીક વનસ્પતિઓના પર્ણ એટલે કે પાન પર કાણા કાણા હોય છે, એ બધું કીટકો કરતા હોય છે.
કીટકો પ્રકાંડ અને ફળોમાં પણ છિદ્ર કરી નાખે છે. તમે જોયું હશે કે કેટલીક વાર ફળોમાં પણ કાણા હોય છે. કીટકો એટલે કે જંતુઓ એ આ પ્રકારનું વનસ્પતિને નુકસાન કરતા હોય છે. તો તેનું નિયંત્રણ માટે જોઈએ, એટલે કે કીટકો દૂર કરવા માટે આપણે શું કરી શકીએ છીએ? તો તે માટે આપણે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરીને તેનું નિયંત્રણ કરી શકીએ છીએ. જંતુનાશક રસાયણનો ઉપયોગ. જંતુનાશક રસાયણો જેવા કે તૃણનાશક એટલે કે ઘાસનો નાશ કરવા માટે આપણે તૃણનાશકનો ઉપયોગ કરી શકીએ છીએ. એટલે કે તૃણનાશકો જેનો આપણે ઘાસનો નાશ કરવા માટે જે રસાયણનો ઉપયોગ કરીએ તેને તૃણનાશકો કહેવાય છે. કીટનાશકો એટલે કે જે રસાયણનો આપણે કીટકોનો નાશ કરવા માટે ઉપયોગ કરીએ તેને કીટનાશકો કહેવાય છે. તેવી જ રીતે ફૂગનાશકો. ફૂગ એ પણ વનસ્પતિઓને ઘણી નુકસાન કરતી હોય છે, તેથી ફૂગનો પણ આપણે નાશ કરવો જરૂરી બને છે. આમ જે રસાયણનો આપણે ફૂગનો નાશ કરવા માટે ઉપયોગ કરીએ તેને ફૂગનાશકો કહીએ છીએ. આ રસાયણો તૃણનાશકો, કીટનાશકો અને ફૂગનાશકો જેવા રસાયણોનો આપણે અલગ અલગ રીતે ઉપયોગ કરી શકીએ છીએ. આ રસાયણો વનસ્પતિ પર છંટકાવ કરીને તેમજ બીજ અને ભૂમિના ઉપચાર માટે પણ વપરાય છે. એટલે કે ભૂમિ પર આપણે એક પ્રકારનું આવરણ બનાવીને પણ તેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. જંતુનાશક રસાયણો ઉપયોગથી પર્યાવરણની સમસ્યા સર્જાય છે એવું બિલકુલ નથી. પર્યાવરણને નુકસાન થતું નથી. જંતુઓ પર નિયંત્રણ કરવા માટે પ્રતિરોધક ક્ષમતા ધરાવતી જાતોનો ઉપયોગ કરવો જોઈએ. એટલે કે જંતુનાશક દવાનો ઓછો ઉપયોગ કરવાના હોય, એટલે કે જંતુઓ પર નિયંત્રણ કરવા માટે આપણે પ્રતિરોધક ક્ષમતા ધરાવતી જાતોનો વિકાસ કરવો પડે. દાખલા તરીકે જંતુઓના અસરને કારણે કોઈ એકાદ વનસ્પતિને ઉત્પાદન આપણને ઓછું મળતું હોય તો તે પાકની આપણે જે વનસ્પતિને નુકસાન થતું હોય તો તે પાકની વનસ્પતિને આપણે નવી વિકસાવવી પડે, તેથી તે જંતુની અસર તે પાકને ન થાય. આમ પ્રતિરોધક ક્ષમતા ધરાવતી જાતોનો વિકાસ કરવો પડે છે. આગળ જોઈએ અનાજનો સંગ્રહ. આપણે પાકની રીતો જોઈ, પાક ઉત્પાદન જોયું. આમ કરવાથી આપણને જે મહેનત કરી તે પછી જો આપણને અનાજ પ્રાપ્ત થાય તે અનાજનો સંગ્રહ યોગ્ય રીતે આપણે કરવો જોઈએ. અનાજ સંગ્રહ યોગ્ય રીતે ન થાય તો ખેત ઉત્પાદન અને કૃષિ પાકને વધુ નુકસાન થાય છે. જેમાં જૈવિક ઘટકો જેવા કે કીટકો, ઉંદર, ઈતરડી, બેક્ટેરિયા જેવા જૈવિક ઘટકો દ્વારા આ અનાજ સંગ્રહ કરેલ હોય તેને નુકસાન થાય છે. અજૈવિક ઘટકો તાપમાન, ભેજ દ્વારા પણ અનાજનો સંગ્રહ જે કરેલ હોય તેને નુકસાન થાય છે. આમ અનાજ સંગ્રહ પર અસર કરતા બે ઘટકો જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો કરે છે. આ ઘટકોની અસરના લીધે ગુણવત્તામાં ઘટાડો, વજનમાં ઘટાડો, નબળી અંકુરણ ક્ષમતા એટલે કે એનું બીજ ઉગી જ નથી શકતું, એટલે કે એનામાં વૃદ્ધિ જ ન થાય, એટલે અંકુરણ ક્ષમતા નબળી થઈ જાય, નીપજનો રંગ દૂર થઈ જાય, તેથી બજાર કિંમત ઘટે છે. જો ગુણવત્તામાં ઘટાડો હોય, નીપજ જ સારી ન હોય તો બજાર કિંમત તો ઘટવાની જ, એને કોઈ ખરીદવાનું જ નથી. આમ બજાર કિંમત પણ ઘટે છે. તો તે માટે આપણે તેનું નિયંત્રણ કઈ રીતે કરી શકીએ તે જોઈએ. યોગ્ય ઉપચાર અને સંગ્રહનું પ્રબંધન કરવું જોઈએ. સારી રીતે સંગ્રહ કરવો જોઈએ. આપણા ઘરમાં આપણે જ્યારે વરસ માટે કોઈ અનાજ ભરી દેતા હોઈએ તો તે માટે આપણે શું ઉપચાર કરીએ તે આપણે જોવાનું હોય છે. તમે જોજો ઘરે કે કઈ રીતે મમ્મી લોકો અનાજનું સંગ્રહ કરે. સંગ્રહ પહેલાં ઉત્પાદનની નિયંત્રિત સફાઈ કરવી સુકાવવામાં આવે છે. પ્રથમ સૂર્યપ્રકાશમાં અને પછી છાંયડામાં. એટલે કે સંગ્રહ પહેલાં આપણે જે કંઈ પાકનો સંગ્રહ કરવાનો હોય તેની સફાઈ કરીએ છીએ.
પછી તેને તડકે સુકાવવામાં મૂકીએ છીએ અને પછી તેને છાંયડામાં સુકવવામાં આવે છે, જેથી તેમાં જે કંઈ ભેજ હોય તે દૂર થાય છે. તેમજ રસાયણયુક્ત ધુમાડાનો ઉપયોગ થાય છે, જેથી તેની અંદર રહેલા બેક્ટેરિયા, સૂક્ષ્મ જેવા જૈવિક ઘટકો દૂર થાય છે. આજે અહીં આપણે પૂર્ણ કરીએ. અગાઉના ટોપિકની ચર્ચા આપણે અગાઉના લેક્ચરમાં કરીશું.